નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શુદ્રમાં વિરાટ છુપાઈ રહ્યું છે. શુદ્ર એટલે નાનું. હવે આપણે શુદ્ર કોને કહીએ છીએ કે જે નીચામાં નીચું હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આમાં નીચું કોણ આવ્યું? શૂદ્ર. શૂદ્ર એટલે નાનું, શૂદ્ર એટલે ક્ષણી. જેને આપણે સૌથી નીચું ગણીએ એને શૂદ્ર કહેવાય, અને જેને નાનું હોય એને આપણે શૂદ્ર કહીએ છીએ. તો પહેલાં તો આપણે જોઈએ કે શૂદ્રમાં વિરાટ સમય રહ્યો છે. તો આપણે જે બીજ છે, કોઈ પણ પ્રકારનું બીજ હોય, ભલે વટવૃક્ષનું બીજ હોય, કેરીનું બીજ, આંબાનું બીજ હોય કે રાઈનું બીજ હોય કે કોઈ પણ વૃક્ષનું બીજ હોય, એ બીજ એક શુદ્ર જ હોય છે, એટલે કે નાનું બીજ હોય છે. અને એ બીજની અંદર એક વિરાટ વૃક્ષ સમાઈ રહેલું હોય છે. પરંતુ આપણે એ બીજને બહારથી જોઈએ તો આપણને એના અંદર વૃક્ષ દેખાતું નથી, એના અંદર આપણને શાખાઓ દેખાતી નથી, એને આપણને પાન દેખાતા નથી, એને ડાળીઓ દેખાતી નથી, એના ફૂલ દેખાતા નથી, એમાં ફળ લાગતા નથી. અને એ બીજને આપણે તોડફોડ કરી નાખીએ તો પણ અંદરથી વૃક્ષ નીકળતું નથી, અંદરથી શાખાઓ નીકળતી નથી, અંદરથી પાન નીકળતા નથી, અંદરથી ડાળીઓ નીકળતી નથી, અંદરથી ફૂલ નીકળતા નથી કે અંદરથી ફળ નીકળતું નથી. છે તો અંદર જ, પણ એના ઉપર શું છે, આપણે શુદ્રમાં પરમાત્મા રહેલો છે, પણ વિરાટ શુદ્રમાં વિરાટ છુપાઈ રહ્યું છે, પણ આપણે જોઈ શકતા નથી. એનું કારણ શું છે કે એના જે શુદ્ર છે, કે જે બીજ છે, એના ઉપર એક આવરણ છે. તો એ આવરણના લીધે આપણે એને જોઈ શકતા નથી. તો હવે આપણે શુદ્રમાં વિરાટના દર્શન ક્યારે કરી શકીએ? કે જ્યારે એના પરથી આવરણ હટી જાય, અને આવરણ હટતાની સાથે જ શુદ્રમાંથી ધીરે 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 વિરાટનું આપણને દર્શન થવા લાગે છે. તો એ બીજને આપણે ધરતીમાં દબાવવું પડે, અને ધરતીમાં દબાવ્યા પછી આપણને એને ધ્યાનરૂપી અગ્નિ અને જ્ઞાનરૂપી પાણી અને ચિત્તની એકાગ્રતા રૂપી ખાતર, આ બધું એનું પોષણ એને મળે ત્યારે આ બીજ ધરતીમાં તૂટે. અને ધરતીમાં તૂટે ત્યારે એના બે છેડા હોય, એક અંકુર બહાર નીકળે, અને જે સત્યનું બીજ છે, જે દેખાતું નથી, જે અદૃશ્ય બીજ, અદૃશ્ય જે મૂળ છે, એ મૂળ અંદર જાય, એ મૂળ ધરતીમાં જાય, ઉપર અંકુર ફૂટે. હવે જે અદૃશ્ય શક્તિ છે, જેને આપણે મૂળ કહીએ છીએ, એ છે તો બીજમાં જ. બીજ બહાર મૂળ નથી, મૂળ બીજમાં જ છે, પણ એ મૂળ આપણને દેખાતું નથી. અને જ્યારે ઉપરનું આવરણ તૂટી જાય છે ત્યારે ઉપર આપણને અંકુર દેખાય છે, અને એ અંકુર એક દિવસે વિરાટ વૃક્ષ બનીને ઊભું રહે છે. અને એ વિરાટ વૃક્ષને પછી ધીરે ધીરે એની શાખાઓ ફૂટે છે, એની ડાળીઓ ફૂટે છે, એનું જાડું થડ થાય છે, અને મોસમ આવે એના ઉપર પંખીઓ કલરવ કરતા હોય છે, એને ફૂલ પણ લાગતા હોય છે, અને એને ફળ પણ લાગતા હોય છે. પણ મૂળ આખું ઝાડ જે આપણને બહાર દેખાય છે, તો એ બીજમાંથી એક વિરાટ વૃક્ષનું આપણે જોવા મળે છે. તો એ એવી જ રીતે પણ આ જે ઝાડ છે, જે વિરાટનું વૃક્ષ આપણે જે જોઈ રહ્યા છે, ધારો કે બીજમાંથી વૃક્ષ તો બહાર કાઢ્યું, બીજમાંથી વિરાટ વૃક્ષ તો બની ગયું,
પણ હવે આ વિરાટ વૃક્ષે એને પોષણ કોણ આપે છે? વિરાટ વૃક્ષને પોષણ ક્યાંય બહારથી મળતું નથી. વિરાટ વૃક્ષને પોષણ એના મૂળમાંથી જ મળે છે. કારણ કે પહેલેથી જ્યારે બીજ તૂટે છે ત્યારે એના બે છેડા હોય છે. એક છેડો આકાશ તરફ અને બીજો છેડો પૃથ્વીની અંદર, જે અદૃશ્ય છે, જે દેખાતો નથી. અને જે દેખાતો નથી, જેને આપણે મૂળ કહીએ છીએ, એ મૂળ એ જ આ પૂરા ઝાડને પોષણ આપે છે. તો એવી જ રીતે આપણે ઈંડામાંથી જોઈએ કે ઈંડાની અંદર એક બચ્ચું પડેલું છે અને એ બચ્ચું પણ પૂરા આકાશમાં, પૂરા અસ્તિત્વમાં એની બંને પાંખો ફેલાઈને ઉડી શકે છે. એટલી એ બચ્ચાની અંદર ક્ષમતા છે. અને એ બચ્ચું એ નીલગગનનું પંછી છે. પરંતુ એ બચ્ચું જ્યાં સુધી ઈંડામાં હોય છે ત્યાં સુધી એ બચ્ચું આકાશની યાત્રા કરી શકતું નથી. તો એ માનો કે ઈંડું એટલે શુદ્ર જ છે, અને શુદ્રની અંદર આકાશમાં નીલગગનમાં ઉડવાવાળું એક પંછી, નીલગગનમાં ઉડવાવાળી એક શક્તિ એ ઈંડાના અંદર કેદ થયેલી છે. પરંતુ હવે ઈંડાનું જે શુદ્રતાપણું છે એ તોડી નાખે, એટલે કે એનો અહંકાર તોડી નાખે અને એના ઉપરનું જ્યારે આવરણ હટી જાય ત્યારે એ જ ઈંડામાંથી એક બચ્ચી પ્રગટ થાય છે, એક પંછી પ્રગટ થાય છે. અને એ જ પંખી જ્યાં આકાશમાં, અનંત આકાશમાં ઉડતું હોય, ત્યાં કોઈ બંધન હોતું નથી, ત્યાં કોઈ સીમા હોતી નથી, ત્યાં કોઈ હદ હોતી નથી. એ બચ્ચું સ્વયં અનહદ થઈ જાય છે, એ પંખી સ્વયં અનહદ થઈ જાય છે અને એ અનહદમાં ખેલે છે. તો એવી જ રીતે દરેક વસ્તુમાં આપણે જોઈએ કે શુદ્રમાં વિરાટ છુપાઈ ગયેલો છે અને વિરાટમાં પણ શુદ્ર જ છે. આ બંને એક જ છે. મેં આગળ પરમ દિવસે મેં તમને વાત કરી હતી કે ધારો કે એક ગ્લાસ છે આપણી જોડે, કાચનો ગ્લાસ. એ ગ્લાસમાં અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે અને ઉપરનો અડધો ગ્લાસ ખાલી છે. તો સંતો શું કહે છે કે આ ગ્લાસ છે અડધો ભરેલો છે, અને વિજ્ઞાન શું કહે છે કે અડધો ગ્લાસ ખાલી છે. તો વાત બંને એક જ છે, વાતમાં કંઈ ફેર નથી. સંતોની દૃષ્ટિમાં અડધો ગ્લાસ ખાલી છે અને વિજ્ઞાનની દૃષ્ટિમાં અડધો ગ્લાસ ભરેલો છે. તો શુદ્રમાં વિરાટ છુપાઈ રહ્યું છે અને વિરાટમાં પણ શુદ્ર છુપાઈ રહ્યું છે. આ બંને એક રૂપિયાની બે બાજુ છે. એક રૂપિયો હોય એનો આગળ ભાગ ને પાછળ કાંટા, આ જ પરિસ્થિતિ છે. તો આપણે જોઈએ છે કે સાગર એ વિરાટ છે. સાગર વિરાટ હોવા છતાં તમે જુઓ, સાગરની લહેરો શુદ્ર છે. કારણ કે સાગરને મરવું પડતું નથી અને સાગર સ્થિર છે. સાગરમાં કોઈ લહેર જ નથી. સાગર એટલે સ્થિરતા. આપણે સાગરના દર્શન કરવા જઈએ છીએ, સાગર જોવા જઈએ છીએ, પણ આપણે સાગર જોતા જ નથી. આપણે ફક્ત લહેરો જોઈને જ પાછા આવીએ છીએ અને આપણે કહીએ છીએ કે હું સાગરના દર્શન કરી આવ્યો, હું વિરાટના દર્શન કરી આવ્યો. હવે આપણે વિરાટના દર્શન કર્યા જ નથી. એમ છતાં આપણે શું કહીએ છીએ કે અમે વિરાટના દર્શન કર્યા. તો આપણે દર્શન સાગરના કર્યા કે લહેરોના કર્યા? આપણે દર્શન લહેરોના જ કર્યા છે, આપણે સાગરના દર્શન કર્યા નથી. અને જો સાગરના દર્શન આપણે કરવા હોય તો પછી એ સાગરની અંદર ડૂબકી મારવી પડે કે સાગર તો સ્થિર છે, સાગરની અંદર કોઈ લહેર નથી. એમ છતાં પણ લહેરો એ સાગરનું જ રૂપ છે. પરંતુ તફાવત એટલો છે કે સાગર સ્થિર છે અને લહેરો છે એ ચલિત છે. લહેરોનું પરિવર્તન થાય છે, લહેરોનું વિસર્જન થાય છે. એક લહેર ઉઠે છે અને એ ઉઠીને જઈએ કિનારે આવે છે, એના પછી એ લહેરને તૂટી જવું પડે છે, એ લહેરને મરી જવું પડશે, એ લહેરનો વિનાશ થઈ જાય છે, એનું મૃત્યુ થઈ જાય છે. અને એના પછી જે બીજી લહેર આવે છે
એને પણ કિનારે આવીને મરી જવું પડે છે, એનો પણ વિનાશ થઈ જાય છે. તો હવે આપણે બીજનું જોયું, આપણે ઈંડાનું જોયું અને આપણી સાગરની લહેરોનું જોયું કે સાગર નથી. એમ છતાં સાગર વિરાટ છે પણ લહેરો શુદ્ર છે. તો વિરાટમાં શુદ્ર છુપાઈ રહ્યું છે અને બીજ જેમ શુદ્ર છે પણ એની અંદર એક વૃક્ષ વિરાટ છે એ એમાં છુપાઈ રહ્યું છે. એક ઈંડું શુદ્ર છે પણ એની અંદર જે પંછી છે એ પંછી વિરાટ છે. કારણ કે પંછી વિરાટની યાત્રા કરી શકે છે, ઈંડું વિરાટની યાત્રા કરી શકતું નથી. તો આ બધું એવું કે પહેલાં કોણ જન્મ્યું, પહેલાં મા જન્મી કે બેટો જન્મ્યો, આમાં આ બધું એકબીજાને મળેલું જ છે. પણ હવે આપણે કહે છે કે આપણું જે શરીર છે, આપણું શરીર શુદ્ર જ છે, આપણું શરીર વિરાટ નથી. પણ એ વિરાટનું બીજ આપણા શરીરની અંદર પડેલું છે. તો હવે જ્યાં સુધી આપણે જોઈએ કે જ્યાં સુધી એક બીજ હોય એ બીજને આપણે ધરતીમાં ના દબાવીએ અને એ બીજને ધ્યાન, એકાગ્રતા અને શબ્દ એટલે કે નાદ આનું પોષણ આપણે ન આપીએ તો પછી એ બીજમાંથી અંકુર બહાર નીકળવાનું નથી. એ બીજ ભવિષ્યમાં વિરાટ વૃક્ષ થવાનું નથી. કે બીજને પણ 5 તત્વની હવાની 5 તત્વનું સંયોજનની જરૂર પડે છે. એમ આપણને પણ અહીંયા આપણા જે અહંકાર રૂપી બીજ છે અને આપણું જે મનુષ્ય રૂપી જે શુદ્ર બીજ છે એને પણ તોડવું પડે છે. હવે આપણું બીજ ક્યાં પડ્યું છે? તો પહેલી વાત એક જ છે કે બીજ ધરતીમાં દબાવવું પડે છે. બીજ કંઈ આકાશમાં ઉગતું નથી. જ્યાં હોય ત્યાં બીજ ધરતીમાં જ ઉગે છે અને ધરતી અને પાણીનું મિલન, ત્યાં જ બીજ ઉગે છે. તો હવે આપણી ધરતી કઈ, આપણે કઈ ધરતીમાં બીજ દબાવવાનું છે? તો જે કહેવાય છે કે આપણું મૂલાધાર ચક્ર. આપણું જે મૂલાધાર ચક્ર છે એ પહેલું જ ચક્ર અને એની ત્યાં ધરતી છે. મૂલાધાર ચક્ર એ ધરતીનું પદચિહ્ન છે. અને આપણે જે બીજ રોપવાનું છે, આપણે બીજ રોપવાનું છે ભક્તિનું, આપણે બીજ રોપવાનું છે સત્યનું, આપણે બીજ રોપવાનું છે જ્ઞાનનું. હવે જ્ઞાન એટલે જે બીજ ધરતીમાં દબાઈને એમાંથી જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન સત્ય હોઈ શકે. નહીંતર જ્ઞાન તો અત્યારે જુઓ, અત્યારે જ્ઞાનના તો ઢગલા થઈ ગયા છે કે લોકો અત્યારે પોતાની મનની કલ્પનાઓથી કે લોકો મન મોજીલા થઈ જાય, મન એમનું માલિક થઈ ગયું છે. તો મનને આધીન લોકો થઈ ગયા છે. અને તમે જુઓ આજે ઘણી જગ્યાએ એવું જ ચાલતું હશે કે જે બહારનું જ્ઞાન, જેને ધરતીમાં બીજ દબાયું જ નથી, જે વિરાટનું વૃક્ષ બન્યું જ નથી અને જેને ધ્યાન અને નાદનું પાણી એ બીજને પાયું જ નથી, એના મૂળમાં પાણીનું જ્ઞાનનું સિંચન કર્યું જ નથી. પણ અત્યારે તો જો ઠેર ઠેર આપણે જોઈએ છે કે કોઈએ ગીતા કંઠસ્થ કરી દીધી, કોઈએ વેદ, ઉપનિષદ, ભાગવત કે જે હોય કોઈ દરેક પ્રકારના ધર્મ ગ્રંથો જેને કંઠસ્થ કરી લીધા, વેદાંત બધું કંઠસ્થ કરી લીધું, જેને સંત મત કંઠસ્થ કરી લીધું. અને કંઠસ્થ કરી લીધા પછી એનો અત્યારે ધંધો ચાલી રહ્યો છે. અને આનો ફૂલ બજારમાં અત્યારે ધંધો ચાલે છે. તમે જ્યાં જુઓ ત્યાં સત્સંગની ધારાઓ ચાલુ ને ચાલુ જ હોય છે. હવે જો આ ખરેખર આટલી બધી સત્સંગની ધારાઓ ચાલુ હોવા છતાં, આટલા બધા ગુરુઓ હોવા છતાં આ વિરાટનું વૃક્ષ સુકાતું કેમ જાય છે? વિરાટના વૃક્ષે પીળું કેમ પડી ગયું છે? વિરાટનું વૃક્ષ કેમ ફાલતું નથી? અને એને વિરાટનું વૃક્ષ ફાળે ને એટલે ચારે બાજુ એને પ્રેમના ફળ લાગે, ચારે બાજુ કરુણાના ફળ લાગે, ચારે બાજુ દયાના ફળ લાગે. તો દયાના, પ્રેમના અને કરુણાના ફળ કેમ લાગતા નથી? અને અત્યારે તમે જુઓ
તમે જ્યાં જ્યાં નજર કરો, ભલે સાધુ સંતોના ત્યાં નજર કરો, કોઈ ગુરુના ત્યાં નજર કરો, કોઈ સંપ્રદાયના ત્યાં નજર કરો, તો તમે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરતા હશે, એક સાધુ બીજા સાધુનો વિરોધ કરતા હશે, એક જ્ઞાની બીજા જ્ઞાનીનો વિરોધ કરતા હોય છે. તો હવે જો ખરેખર બીજ જ અંદર રોપ્યું હોય અને એ બીજમાંથી જો વિરાટનું વૃક્ષ પ્રગટ થયું હોય, તો પછી એને કરુણા, પ્રેમ અને કલ્યાણના બીજ કેમ લાગતા નથી? તો હવે આ ત્રણ બીજ, કરુણા, પ્રેમ અને કલ્યાણ, આ ત્રણ બીજ મેળવવા માટે તમે બહારના લાખો પુસ્તકો તમે કંઠસ્થ કરી લો, જેટલા પણ ધર્મના પુસ્તકો છે એ કંઠસ્થ કરી લો, એમ છતાં આ બીજ, આ ફળ આપણને મળવાનું નથી. કારણ કે આ ફળ સત્યનું બીજ છે અને આ ફળ ત્યારે જ મળે કે જ્યારે સત્યનું અંકુર તમારા મૂલાધાર ચક્રમાંથી સત્યનું અંકુર ફૂટે છે અને એ સત્યનું અંકુર તમારી જે સૂક્ષ્મણા રૂપી જે માર્ગ છે, સૂક્ષ્મણા રૂપી આકાશ છે, અને એ જેમ આપણે જોઈએ કે જ્યારે બીજ આપણે ધરતીમાં દબાઈએ છીએ ત્યારે એનું એક અંકુર ફૂટે છે અને અંકુર ધીરે 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 આકાશ તરફ ઊંચું વધતું જાય છે. એમ આપણા મૂલાધાર ચક્રની અંદર જો આપણે સત્યનું બીજ આપણે અહીંયા રોપ્યું હશે, જેને આપણે નામદાન કહીએ, કે જે કહીએ નામદાન કહીએ છીએ, એનું દાન કર્યું છે, નામનું બીજ રોપ્યું છે, સત્યનું બીજ રોપ્યું છે, નાદ બીજ રોપ્યું છે, એ બીજ રોપ્યું હશે અને જો એ બીજનું ખરેખર સ્ફુરણ થયું હશે ને એનો અહંકાર ઉપરથી આવરણ તૂટી ગયું છે, તો એના અંદરથી જ એક અંકુર નીકળશે અને એ અંકુરને જ આપણે કુંડલીની જાગૃતિ કહીએ છીએ. અંકુર નીકળ્યા વિના કોઈ દિવસે છોડ આકાશમાં ઉઠતો જ નથી. અંકુર નીકળે તો જે વિરાટ વૃક્ષ બને છે, એ સિવાય વિરાટ વૃક્ષ બની શકતું નથી. પણ આપણે બીજ હજુ રોપ્યું જ નથી. રોપ્યું હોય તો ભવિષ્યમાં એ ફૂટવાની સંભાવના કરી, પણ આપણે બીજ રોપ્યું નથી. બીજ આપણી પાસે જ છે. બીજ એટલે કે શુદ્ર, એટલે જ આપણે શુદ્ર છીએ. અને જે સંતોએ બીજ રોપી દીધું અને જે સંતોને બીજનો જે મૂલાધાર ચક્રમાં જેનું બીજ તૂટી ગયું, જેનું આવરણ તૂટી ગયું અને એમાંથી એક અંકુર નીકળ્યું, અને એ અંકુર આજે આપણે જુઓ સંતોને, આપણી સાતમી પેઢી, આપણે સંતોને કંઈ લેવા દેવા હોતા નથી, આપણા કોઈ ઋણાબંધી કોઈ સંબંધ હોતો નથી, આપણા કાકા બાપાના કોઈ સગાવાલા એ લોકો થતા નથી, આપણી જ્ઞાતિ જાતિમાં કોઈ લેવા દેવા નથી. એમ છતાં પણ આપણે એ વિરાટ વૃક્ષના ગુણગાન ગાઈ રહ્યા છીએ. તો એ ટાઈમે, એક જ ટાઈમે જે સંતો છે, આજે અસંખ્ય સંતો છે, એવા આટલા બધા નામ તો આપણે ક્યાં દઈએ, પણ અસંખ્ય સંતો જે થઈ ગયા, અસંખ્ય ઋષિમુનિઓ થઈ ગયા, અસંખ્ય યોગીઓ થઈ ગયા, અસંખ્ય જે જોગીઓ થઈ ગયા, અને આ બધા એક શૂદ્ર જ હતા, પણ એ શૂદ્રના અંદર એક વિરાટ વૃક્ષ સમાઈ રહ્યું હતું. પણ એમને એ વૃક્ષને મૂલાધારની ધરતીમાં દબાવ્યું અને ત્યાર પછી એમાંથી અંકુર ફૂટ્યું અને એ શૂદ્રપણું મટી ગયું અને મહાન સંત એટલે કે મહાન વૃક્ષ, એક વિરાટ વૃક્ષનું અંદરથી આપણે દર્શન કરી રહ્યા છીએ. તો આપણે પણ શૂદ્ર જ છીએ. મનુષ્ય શરીર એમ ના માનું કે અમે મહાન છીએ. મહાન નથી, કોઈ મનુષ્ય મહાન નથી. દરેક મનુષ્ય શૂદ્ર જ છે. પણ મહાન ક્યારે થાય છે? કે જ્યારે એના અંદર બીજ દબાવાય છે, બીજ ફૂટે છે અને બીજનો અંકુર બહાર નીકળે છે અને એ અંકુર ધીરે ધીરે સૂક્ષ્મણાના માર્ગ ઉપર ચાલવા લાગે છે. અને જેમ જેમ બીજ સૂક્ષ્મણાના માર્ગે ચાલે છે એમ એમ એક એક ચક્ર એટલે કે એક આકાશ, એમાં 7 આકાશને વિંતું વિંતું જે મહાઆકાશ છે અને મહાઆકાશમાં એ ફાળે છે, ત્યારે જ પછી એ શૂદ્રમાંથી વિરાટ થઈ શકે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.